શું કામ પણ? હા, તારે એની સાથે વાત કરવાની શું જરૂર હતી? કરું જ તને ને. બધી જ વાત મેં તને કરી હતી ને કે એને મારી વાત નહોતી માની અને મને ગુસ્સામાં કહી દીધું હતું કે હું વિદેશ જઈને રહીશ. તો કેવું તો પડે ને. આ તમારી સામે જેમ તેમ લવારા કર્યા એ સારું લાગે? આદિ, મોટા છો તમે. એ એને સમજવાનું છે ને. તું એને સમજાવીશ અને એ સમજશે? નાનો નથી એ. મમ્મી સમજાવે છે, હું સમજાવું છું. અમારા કોઈની વાત એને માનવી નથી. ખબર નહીં કેમ કહે છે કે હા, હું આગળ વધી જઈશ અને ત્યાં જતો રહીશ ને તો સમાજમાં તમારું નીચું લાગશે. બધા વાતો કરશે કે સાગર આગળ નીકળી ગયો, એટલે તમને ગમતું નહીં હોય. હા, હવે હા. હું એની ઈર્ષા કરું છું? કહ્યું, મને પણ આ જ કહ્યું એણે કે મારો ભાઈ કંઈ કરી નથી શકતો ને એટલે ઈર્ષ્યા કરે છે. બહુ સમજાવ્યા મેં એમને કે વિદેશ જવું એમ સહેલું નથી. અરે વિદેશ છોડો ને, આપણા જ દેશમાં એક શહેરમાંથી બીજા શહેરમાં જવું હોય ને તો પણ બહુ વાર લાગે. મેં તો એને કીધું હું તને જવા નહીં દઉં, તારે અહીંયા જ રહેવું પડશે અમારી સાથે. બીજો કોઈ છૂટકો નથી. અને મેં હવે પણ હવે ઘરમાં કોઈની સાથે વાત નહીં કરતા. થોડા દિવસ એને બોલાવવાનું બંધ કરી દેશું ને તો આપોઆપ પાછું વિદેશનું ભૂત ઉતરી જશે. તમને લાગે છે આ વખત જે આ ભૂત ચડ્યું છે ને એ ઉતરવા જેવું નથી લાગતું મને. કારણ કે વાતો તો એવી કરે છે ને જાણે બસ આ અમેરિકાના પ્રેસિડેન્ટ હાથમાં નોકરી આપવાના હોય એમ. સંગત ફેર થઈ ગઈ છે. મને લાગે છે કે એના દોસ્તરોને મળવું પડશે. હા, જે વાતને એ ભૂલી ગયો હતો ફરી એ વાતને લઈને બેસી ગયો છે. લાગે છે કે કોઈ એનો મિત્ર ચડાવતો હશે. ના ભાઈ સાહેબ, એની વાતમાં આવી જાય છે. મને તો એક જ ચિંતા છે કે દામિની બેનના લગ્ન સુધી જો કંઈ ના થાય ને તો બસ પછી એને જ્યાં જવું હોય ને ત્યાં જવા દેજો. ખબર પડી જશે એને પણ કે કેટલું સહેલું છે ને કેટલી વિશે 100 થાય છે. હજી તો હું એને કહેતો હતો કે હા છે ને, તારા લગ્ન થઈ જાય ને તો જલ્દી બેનના લગ્ન કરી દઈએ, બેનને વળાવી દઈએ. એ વાત તો પડતી મૂકો. એણે એ વાતમાં ધ્યાન જ ન દીધું. અને હવે મને નથી લાગતું કે સાગર છે ને એનો કંઈ સંબંધ થાય અને એના લગ્ન થાય. એને એની રીતે જ બધું કરવું હોય છે અને પોતાની મનમાની જે માણસ કરતો હોય ને એ ક્યારેય આપણી વાત ના માને. આ બધું થઈ જશે. તું તું હવે એની યાર બહેસ ન કરતી બસ. નહીં કરો, બોલાવીશ પણ નહીં કામ વગર. પણ જો તમારા વિશે ગમે તેમ બોલશે ને તો નહીં સાંભળું. હું સાંભળું છું ને, મને કહી દે છે. અને મને એ વાતનું દુઃખ પણ લાગે છે કે મોટા ભાઈની જરાય તે મર્યાદા નથી રાખતો. મનમાં આવે એમ બોલે જાય છે, જાણે હું એનો દુશ્મન ના હોઉં, એના માટે હું સારું વિચારતો જ ના હોઉં. ઇન્ટરવ્યૂ આપવા ગયો હતો એ પણ આપણા માટે. એને દેવાનું હતું જવું. આપણે કહીએ ને એટલે ખાલી ઇન્ટરવ્યૂ આપી આવે, એટલે કહેવા થાય કે તમે લોકોએ કીધું હતું એટલે આપી આપ્યો. રિજેક્ટ થઈ ગયો. જો દિલથી આપે તો એને નોકરી મળી જાય એમ જ છે ને સારી રીતે એને કામ પણ કરી શકે એમ છે. પણ સીધી જ વાત છે ને, ફોરેનમાં નોકરી મળી જાય તો અહીંયા તો મળી જ જાય. કેપેબલ હોય તો જ આટલું બધું બોલતા હોય ને. પણ ખબર નહીં મગજમાં શું ભૂસું ભર્યું છે કે અહીંયા નોકરી કરવી નથી. વધારે રૂપિયા કમાવા છે. એને એમ છે કે વિદેશ જઈને હું બહુ બધા રૂપિયા કમાઈ લઈશ અને ત્યાં બધું રેઢું પડ્યું છે કે ભાઈ સાહેબ જશે એટલે તરત એને શાંતિથી બેસીને કામ કરવા માટે મળી જશે. ખબર નથી એને કે ત્યાં રહેવું કેટલું અઘરું છે. બધા લોકો જાય છે પણ એકવાર કોઈને પૂછતો ખરા કે ત્યાં બીજી તકલીફ પડે છે કે નહીં. ખાવા પીવાથી લઈને રહેવા માટે બધી જ વસ્તુઓ માટે બધાને પ્રોબ્લેમ થતા હોય છે પણ બધા એટલું જ જોવે છે કે વિદેશમાં રહે છે, પ્લેનમાં આવે છે, અહીંયા આવીને થોડા પૈસા ઉડાડે છે, મોજ શોખથી રહે છે. એટલે ભાઈ સાહેબને ત્યાં જલસા હશે. ત્યાં મજૂરી કરે છે ને એ લોકો અહીંયા આવીને તો જલસા જ કરે છે પણ ત્યાં મજૂરી કરે છે તો ત્યાં મજૂરી કરવા કરતાં અહીંયા મજૂરી કરવી શું ખોટી છે? સાચી વાત છે. તમારી બધી જ વાત મને સમજાય છે અને મારી બધી જ વાતો તમને સમજાય છે. પણ જેને સમજવાનું છે એ માણસ તો આપણા દાયરાની બહાર છે. મેં વિચારવાનું છોડી દીધું છે. હવે એને જે કરવું હોય ને એને કરવા દો. આ જેટલા એને આપણે રોકીએ છીએ ને એટલો જ આપણી સામે થાય છે. એકવાર છૂટો કરી દઈએ ને એટલે વાત પતે. હા, જશે, મેથીનો ખાઈને આવશે, પછી તો ભાન પડશે ને, પછી આપણે એને જવાબ દઈશું. અત્યારે એને કોઈ જવાબ દેવાની જરૂર નથી. બરાબર છે તમારી વાત, એકદમ રાઈટ. તો હવે આપણે બોલીશું જ નહીં, ઓકે? એના વિશે કોઈ વાત જ નથી કરી અને એના વિશે મારે તો વિચારવું જ નથી કંઈ. એને જેમ કરવું એમ કરે. ઘરમાં રહે, આવે, જાય, કોની સાથે બેસે છે, શું કરે છે, શું નહીં, કંઈ પૂછવું નથી. ને મમ્મીને પણ કહી દે છે કે તમે છે ને હવે એની સાથે કોઈ મગજમારી ના કરતા અને પૂછતા નહીં. મેં ના પાડી છે, મારું નામ દઈ દેજે. ઓકે, કહી દઈશ એમ કહું છું. તમે મારા ઉપર
બેટા મીરા, હા મમ્મીજી. તારા મમ્મીનો ફોન આવ્યો હતો. તો મને વાત કરાવાય ને. મમ્મી પણ ખરા છે, દીકરીને મૂક પડતી અને વેવાણને ફોન કરે. લે, આ તો કેવું? તારો ફોન નતો લાગતો ને એટલા માટે મને ફોન આવ્યો હતો. કહ્યું કે મીરાનો ફોન કેમ નથી લાગતો? અને સાંભળ, આ કેટલા વખતથી પિયર નથી ગઈ, તો પિયર જવાની તને ઈચ્છા નથી? બિલકુલ નહીં. કેમ? હું પિયર જઈશ તો અહીંયા કામ કોણ કરશે? શું કરીશ? મમ્મી નણંદ છે. લો, જો ને, નણંદ તો જ્યારે આવે ને ત્યારે ઉડતા જ આવે. આ તો શું દામિની, હું કહું છું તારા ભાભીને કે તારા મમ્મીનો ફોન આવ્યો તો પિયર ક્યારે જવાની છે? તો કહે છે કે કામ કોણ કરશે? હવે એને ખબર નથી કે હું અને તું બંને છીએ ઘરમાં, તો પછી કામની ચિંતા શું કામ કરે છે? આ તારે જાવું હોય તો જાજે, પણ આદિને ન કહેતી. પણ આદિ, પેલા મારી વાતનો જવાબ આપો. હા તો કેવી વાત થઈ? અરે ઘરમાંથી કોઈ કઈ વસ્તુ લ્યો છો તો જરા ઇન્ફોર્મ તો કરો. માણસને ટેન્શન આવી જાય કે નહીં? દામિની બેન, મેં નથી લીધી નેલ પોલિશ, લિપસ્ટિક પણ નથી લીધી. અને dress તમને તો એવું મને- લાગે છે કે હું આ નેલ પોલિશ, લિપસ્ટિક, ડ્રેસ માટે આવું બધું કહેતી હશ? તો તારો કાસ્કો કોઈ નથી લીધો. તું એ કહે છે ને કે મારો કાસ્કો કોઈ લેવાનો નહીં, આ માથું ઓળવા માટે મારે છે જ કાસ્કો. તો પછી મેં નથી લીધો. પછી કહેશે કે મમ્મી તને ખબર નથી પડતી, આમને છે. ગુસ્સો મને તમારા પર આવે છે, કારણ કે આ કામ છે ને તમે જ કરી શકો એમ છો. શું? જોયું? આ ઉડતું ઉડતું મારી પર જ આવ્યું. હવે મેં શું કર્યું? મેં તારી કોઈ વસ્તુ નથી લીધી અને મારી મીરા હવે પણ વસ્તુ નથી લીધી. હવે મને ખબર છે કે તું થોડા દિવસની મહેમાન છો અહીંયા, તો પછી આવી રીતના બધા પર આરોપ કેમ નાખે છે? મમ્મી, તમે તિજોરીમાંથી ઘરેણા લ્યો છો તો જરાક ઇન્ફોર્મ તો કરો. અત્યારે હું ચેક કરવા ગઈ ને ત્યારે તિજોરી ખુલ્લી હતી, ત્યારે ખબર પડી કે તમે ઘરેણા લીધા છે. જુઠ્ઠી! હું શું કામ લાવું? હું શું કામ લાવું એટલે? આ ઘરેણાનો વહીવટ તો તમે જ કરો છો ને મમ્મી. હા, મારા લગ્નમાં જે ઘરેણા આપવાના છે, જે ઘરેણા બનાવ્યા છે, એ બધા દાગીના તો તમે જ સાચવીને મૂકો છો. અરે એમાંથી મારે એક ડિઝાઇનનો ફોટો પાડવો હતો ને એટલે મેં તિજોરી પાસે ગઈ તો એક મિનિટ દામિની, ઘરેણાનો દરવાજો ખુલ્લો હતો એટલે આ કબાટ ચાવી તમારી પાસે છે ને મમ્મી? ચાવી તો મારી પાસે જ છે, પણ હા તો ઘરેણાની સિરિયસ વાત કહેવાય. બેટા સાચું કે ને, હા મજાક શું કરે છે? તને ખબર છે એ લાખો રૂપિયાના ઘરેણા છે. મમ્મી, અને મેં બધા લગ્ન એ માટે પૂછવા આવ્યા છે તમને, હા, મસ્તી નથી કરતા. કે ઘરેણા ક્યાં મૂક્યા છે મને કહી દો. હવે તિજોરીમાંથી કાઢીને બીજી કોઈ સેફ જગ્યાએ મૂક્યા હોય તો મને કહો, મારે એક ફોટો પાડવો છે. બેટા હું તો તિજોરીમાં જ મૂકું છું ઘરેણા, અને ઘરેણા નથી. તું કેવી વાત કરે છે? બેટા મારો જીવ જાય છે. એટલે- સાચું બોલ ને. આ ઘરેણા તમે નથી લીધા? હું શું કામ લઉં? મમ્મીજી, અને મારે ઘરેણાને શું કરવા છે? પણ એમ નહીં, ચાવી તો તમારી પાસે જ હોય છે, તો પછી ઘરેણા બીજું કોણ લે? ભાભી, તમે બિલકુલ નહીં દામિની બેન. તો ઘરેણા કોણે લીધા? અરે મને શું ખબર, તમારા ઘરેણાને હું શું કામ હાથ લગાવું? મેં તો જ્યારે બનાવ્યા ત્યારે એકવાર જોયા, એ જોયા, પછી તો ક્યારેય હાથ પણ નથી લગાવ્યો. આ સવારના બંને ભાઈઓ પણ ઘરે નથી, તો ઘરેણા ગયા ક્યાં? આદિ તો ફાર્મ પર ગયા છે એમના ફ્રેન્ડ સર્કલ સાથે, મને કહીને જ ગયા છે, અને એ તો સવારે વહેલા નીકળી ગયા છે 7 વાગે. ઘરેણા મમ્મીજી, શું થાય છે તમને? મમ્મી શાંતિ રાખો, મમ્મીજી, મળી જશે ઘરેણા. પાણી લઈ આવ. હા મમ્મી, ઘરેણા મેં અરે મળી જશે. ક્યાં ગયા છે મમ્મી? ભાભી જલ્દી આવો. મમ્મી, શું થાય છે? હું ડોક્ટરને ફોન કરું છું. મમ્મીજી, પાણી. મમ્મીજી, હેલો ડોક્ટર, પ્લીઝ તમે જલ્દી ઘરે આવી જાઓ ને. મમ્મીજી, પાણી પી લો. મમ્મી, હા બોલ. ક્યાં છો આદિ તમે? અરે લે, તને કહીને તો આવ્યો હતો કે ફાર્મ પર જઈએ છીએ. ફાર્મ પર જ છું. જો તમારે અત્યારે ઘરે આવવું પડશે, તમે આવી શકશો? અરે પણ શું છે? શું થયું? આદિ, મમ્મીની તબિયત બહુ ખરાબ થઈ ગઈ છે. તબિયત ખરાબ થઈ ગઈ? અટેક. શું વાત કરે છે તું? હા, અત્યારે ક્યાં છે મમ્મી ને તું ક્યાં છે? જો ડોન્ટ વરી, ડૉક્ટર આવીને ગયા છે, મમ્મી આરામ કરે છે, એટલો બધો વાંધો નથી. પણ વાત જ એવી છે કે મમ્મીને અટેક આવી ગયો. વાત એવી છે એટલા માટે અટેક આવ્યો? એટલે કહેવા શું માંગે છે? સાગરે કંઈ કર્યું? ના તો આદિ, ધામિની બેનના ઘરેણા ચોરાઈ ગયા. ઘરેણા ચોરાઈ ગયા? હા, કેવી વાત કરે છે તું? ઘરમાંથી ચોરી થોડી થાય.
તમે લોકો યાદ કરો, સરખું જુઓ કે ક્યાં મૂક્યા છે. આદિ આખું ઘર ચેક કર્યું છે, મેં ક્યાંય નથી. આ સવારની તિજોરી ખુલ્લી છે, તાળું તોડેલું છે, એનો લોક હોય ને તૂટી ગયો છે. ત્યારથી દામિની બેન, મમ્મી અને હું આખા ઘરમાં ઘાંગા થઈ ગયા છે, પણ મળવા તો જોઈએ ને. હા જુઓ, તમે લોકો ચિંતા નહીં કરો અને મમ્મીને કહેજે બિલકુલ ચિંતા નહીં કરે. હા, એક તો એમની ઉંમર થઈ ગઈ છે ને ઉપરથી આવું બધું વિચારશે અને ટેન્શન લેશે ને એમાં તબિયત સાવ ખરાબ થઈ જશે. હા, હું તો કહું છું કે મમ્મીને ઘરે આરામ કરવા કરતાં તું હોસ્પિટલ લઈને આવ, હું ત્યાં હોસ્પિટલ પહોંચું છું. અરે કહું છું ને કે આ ડૉક્ટર આવીને ગયા છે એવી ચિંતા નથી, પણ ચિંતા અત્યારે ઘરેણાની છે. તમે ઘરે આવો તો હવે આપણને કંઈક ખબર પડે. હું આવું છું ઘરે, પણ તમે જરાક યાદ કરો કોઈ લીધા હોય ને. હવે મને સમજાતું નથી કે મારે કરવું શું, અને મમ્મી પણ એ જ વિચારતા હશે. સાગરભાઈને ફોન કરી જુઓ ને, એ પણ ઘરે નથી. હા, હું ફોન કરું છું એને. અત્યારે એને ઘરે રહેવાની જગ્યાએ બહાર ભટકવા ક્યાં ગયો હશે? એ પણ- કઈને નથી ગયો? તમે ગયા પછી તરત જ નીકળી ગયા છે ઘરેથી સવારના. આ ફોન ઉપાડે તો કંઈ ખબર પડે ને. હા ઠીક છે, હું એને ફોન કરીને ઘરે બોલાવું છું. તું ચિંતા નહીં કરતી, મમ્મી પાસે રહેજે, અને વધારે એવું કાંઈ હોય તો તરત ફોન કરી દેજે અને ડૉક્ટરને પણ બોલાવી લેજે. પણ પ્લીઝ હા, તમે જલ્દી ઘરે આવો, પછી વાત આપણે ઘરે આવીને કરીએ. હા, હું ઘરે જ આવું છું. હા, ભલે.